આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે। સૌપ્રથમ આપણે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ। જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। હવે વધુ સક્રિય ધાતુથી ઓછી સક્રિય ધાતુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સૌથી વધુ સક્રિય ધાતુ પોટેશિયમ છે, ત્યારબાદ પોટેશિયમ કરતાં ઓછી સક્રિય ધાતુ સોડિયમ છે, ત્યારબાદ કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ છે। પ્લેટિનમ છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે। આ સક્રિય ધાતુઓ દરેકે ક્રમ પ્રમાણે યાદ રાખવાની છે, જે એક્ઝામમાં મહત્વપૂર્ણ છે। હવે આપણે પ્રયોગ જોઈએ। પ્રયોગમાં સૌપ્રથમ સાધનોનો પરિચય મેળવી લઈએ। સૌપ્રથમ આપણે બે ખીલી લેવાની છે, ત્યારબાદ બીકરમાં કોપર સલ્ફેટ ભરવાનું છે, જેનો રંગ વાદળી છે। હવે આ વાદળી રંગ કે જે કોપર સલ્ફેટ છે તેમાં એક ખીલી આપણે ડૂબાડીએ। તમે જોયું કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ખીલી ડૂબાડીએ ત્યારે તેના રંગમાં પરિવર્તન જોવા મળે છે, અને કોપર સલ્ફેટ કે જે વાદળી રંગ હતો પ્રક્રિયા થયા બાદ તેમાં પણ ફેરફાર જોવા મળે છે, જે આછા લીલા રંગનું થઈ જાય છે। લોખંડ છે તે કોપર સલ્ફેટમાં રહેલ કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે, કારણ કે લોખંડ છે એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે, તેથી વિસ્થાપન થઈને તે આયર્ન સલ્ફેટ બનાવે છે। હવે રાસાયણિક સમીકરણ જોઈ લઈએ। Fe કે જેને આયર્ન પણ કહેવાય અને લોખંડ પણ કહેવાય, આ લોખંડ છે તે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ઉમેરીએ ત્યારે ખીલીના રંગમાં પરિવર્તન જોવા મળે છે અને દ્રાવણના રંગમાં પણ પરિવર્તન જોવા મળે છે, જે દર્શાવે છે કે લોખંડ છે એ વધુ સક્રિય ધાતુ હોવાથી કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે અને આયર્ન સલ્ફેટ બનાવે છે, અને કોપર છે એ અલગ પડે છે। દરેકને આ રાસાયણિક સમીકરણ સમજાણવું છે। હવે બીજું રાસાયણિક સમીકરણ જોઈએ। ઝિંકની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે થાય છે। ઝિંક કોપર કરતાં વધુ સક્રિય ધાતુ હોવાથી જ્યારે ઝિંકની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે થાય ત્યારે ઝિંક કોપરને અલગ કરે છે, એટલે કે તેનું વિસ્થાપન કરે છે, અને શું બનશે? ઝિંક સલ્ફેટ બનશે અને કોપર છે એ અલગ થઈ જશે। હવે બીજું રાસાયણિક સમીકરણ જોઈએ। લેડની પ્રક્રિયા કોપર ક્લોરાઇડ સાથે થાય છે। લેડ છે એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે, તેથી લેડ કોપરનું વિસ્થાપન કરશે, એટલે કે અલગ કરશે, તેથી પ્રક્રિયા થયા બાદ લેડ ક્લોરાઇડ બનશે અને કોપર છે એ છૂટો પડશે। આશા રાખું કે આ વિસ્થાપન પ્રક્રિયા દરેકને સમજાણી હશે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।